વાડીના બીજા ફ્રૂટ બતાવું તમને. આ જો જામફળ અનહદના લાગ્યા છે. અત્યારે આ પડ્યું ને એટલે અવાજ આવ્યો. આ બધા પક્ષીઓ એટલા ખાતા હોય છે, એટલું એન્જોય કરે છે, બહુ જ લાગ્યા છે. મેં હમણાં જ કશે પાકેલું જોયું હતું. જો અહીંયા ઝુમખો બતાવું, જો છે ને, જો. અને આ રહ્યા જો. ઝાડ રોપીએ એટલે કચરો થાય એ સ્વાભાવિક વાત છે. તો બહુ ઇઝી છે વાડીને સાફ કરવાનું, બીજું શું. પણ હવે લોકોને ટાઈમ જ નથી. ઉપર એટલા બધા લાગ્યા છે જામફળ, જો પેલા નાના નાના ઝુમખા, અને 2-3 પાકેલા ઉપર છે. જો એક આ રહ્યા, જો છે ને. એટલે ફળ આપે, કેટલા બધા જાતના પક્ષીઓ આવે અને છાંયડો મળે એ વાતે. જો આ રહ્યા, જો કેટલા લાગ્યા છે. એક ઝાડનું હોવું એટલે એને તમે ઝાડને પલાળો ને, પાણી છાંટો ને, એટલે ફૂલ ઠંડો પવન આવે. તો અમારી જો આ જામફળી કેટલી મોટી છે, જો અહીંથી બતાવું, અહીં ઉપર ચડી જાઉં. જો આટલી મોટી અમારી જામફળી છે. એટલે એક ઝાડ રોપવાનો આટલો ફાયદો છે, નુકસાન તો કશું હોતું જ નથી. એક સૌથી ઉપર પીળા કલરનું ઉપર પાકી ગયું છે, એ તો નહીં બતાવાય. અને તડકોય બહુ લાગે છે આ બાજુથી. એટલે એક ઝાડ હોવું કેટલું મહત્વનું છે. અને તમે પલાળો એટલે એટલું સરસ છાંયડો. આ જો આખો મારું આ ઘર અને આ લક્ષ્મી ત્યાં બાંધીએ, આખો આ ગોળ પટ્ટો દેખાય છે, એ અમારા જાંબુડાએ ઢાંક્યો છે. અમારો જાંબુડો લગભગ 2 માળથી પણ ઉપર ગયો છે. તો જો કેટલું સરસ છાંયડો. હા, થોડીક મહેનત કરવી પડે, ચોખ્ખાઈ રાખવી પડે આવી રીતે, પણ છાંયડો જોઈ લો ગાઈસ, જો છે ને. અહીંયા પવનની લહેરકીઓ જુઓ. જાંબુડાના ઝુમખા પાકવા માંડ્યા છે, પણ ઉપર છે. સેજ નીચે પાકે ને તો હું તમને બતાવું. જાંબુડા પણ પાકવા માંડ્યા છે આવી રીતે, જો.